એ કે 10 જણા હોય તો કોકને મને ફોન કરો, કોઈ હોય તો આવી જાય. છાપામાં કોઈ હતું નહીં. આ મેન છે રસ્તો. ખાડા હોય કે તમારું નામ? મહેન્દ્રસિંહ સરવૈયા મારું નામ છે. હું છત્રાસા ગામનો રહેવાસી છું અને આ અમારે નરસિંહ મંદિરની બાજુમાં તળાવ છે અને આ તળાવને જોડતો આ રસ્તો છે, ગામને જોડતો આ સ્મશાને જાય છે અમારો રસ્તો. અને આ રસ્તો વારંવાર તૂટી જાય છે. જ્યારે વધારે વરસાદ થાય ત્યારે આ રસ્તો બિલકુલ ધોવાઈ જાય છે. અનેક વખત કામ કરવા છતાં બરોબર કામ થતું નથી. એટલે અમારા છત્રાસા ગામની એવી માગણી છે કે આ રસ્તાનું મોટું બજેટ ફાળવી અને સારામાં સારું કામ થાય અને સારા કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવે, ભ્રષ્ટાચારી માણસોને આ કામ ન આપવામાં આવે અને સારામાં સારું કામ એક વખત કરવાનું છે એ સરસ કરી દે. અને આ રસ્તો અમારે વાડીઓને પણ જોડતો રસ્તો છે. અત્યારે વરસાદ નથી તો ખેડૂતોને ગામ ફરીને જવું પડે છે વાડીઓમાં, ટ્રેક્ટરો લઈને ખાતર લઈ જવું, કોઈ બીજું કામ હોય. પછી આ સ્મશાનને જોડતો રસ્તો છે. કાલ સવારે ગામમાં કોઈ તકલીફ થઈ ગઈ, કોઈ ગુજરી ગયું તો એની આપણે કેવી રીતે અહીંથી અંતિમ યાત્રા નીકાળવી એ એક મોટો પ્રશ્ન છે, બરાબર. અને અનેક વખત રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે. હજી કોઈ આમાં સુધારો આવ્યો નથી. એટલે ધોરાજી તાલુકાનું અમારું છેલ્લું ગામ હોવાથી તંત્ર પણ અમારી સાથે ઓરમાયું વર્તન કરે છે, બરાબર ધ્યાન દેતું નથી. તો અમારી એવી સમસ્ત ગામ છત્રાસા વતી વિનંતી છે કે અમારા આ પ્રશ્ન સોલ્વ કરી દેવામાં આવે. હું છત્રાસાથી સુરેશભાઈ પંડ્યા બોલું છું. આ અમારા ગામની પાદરમાં આ રોડ છે અને બાજુમાં મોટું તળાવ છે. જો આ રોડ સમો નહીં થાય તો તળાવની તૂટવાની પણ ભીતિ છે. આજુબાજુમાં 10 થી 12 ઘર રહે છે, એના ઘરમાં પણ પાણી ગળી જાય છે. વાડીએ જવું હોય તો આ મેન રસ્તો છે, તો ટ્રેક્ટર લઈને જવું, દવા છાંટવા મજૂરો જવા, ઢોર ઢાખર, તો આમાં કઈ રીતે જવું? અને આજુબાજુના ગામડા ડુંગરી, અહીંયા જાપોદર, નરડી, એને પણ આ પાણીની જો આ તળાવ તૂટે તો એને પણ ભયંકર બીક લાગે છે. તો જેમ બને એમ આ તંત્ર કામ કરે વહેલું, એવી અમારી છત્રાસાની માગણી છે.